દીપો લાખો મોને સાથે રાખો દીપો લાખો મોએ સાથે રાખો અંતરના હૈયા કેરો ઓહો કેટલો મારતો હરક હતો ને ભગવાન ને મારી પહેલી વખત અરજી વાપરી હતી 51 વર્ષે મારી અરજી વાપરીને છોકરો આલ્યો તો અને એવા પાછા નિયમો આવી ગયા બધા ડીજે બંધ ટેટા બંધ બધું કશું કરવાનું જ નહીં આવતા મહેમાન ખવડાવીને મોકલી દેવાના આવા વળી તો નિયમ હોતા છે જેટલો ઉત્સાહ હતો એમાં તો હું બહાર હતો ને ઘેર આવ્યો અને પાછામાં તો 2 લાખના તો ટેટા લાવવાના હતા આખું ગમ ખવડાવવાનું હતું અને આ તો એકલા મહેમાન જ હા ખોલભાઈ શું મગન તમે તો ભૂલા પડે તને ખબર નહીં જેમ હતો એટલા આવ્યો છું છોકરો ખબર નહીં તને ના આખા ગામમાં ખબર છે ઢોલ વગાડ્યો તો તે મોઢા પર તે 12 વાગી છે મોઢા પર 12 વાગી છે આ બધા નિયમો આવી ગયા એમાં પાછા ભાઈ આવડા થયા હના નિયમ ડીજે બંધ ટેટા બંધ ખાવાનું બંધ બધું બંધ વાત સાચી છે આ બધા રિવાજો બંધ થઈ ગયા અને સરપંચ નવા નિયમો લાયા એ બધી વાત સાચી છે 51 વર્ષે ભગવાનને છોકરો લે ને એટલા જ બધા રિવાજો બંધ થઈ ગયા તમે એટલે તારા એન્ટ્રી પાડી હતી એન્ટ્રી તો પાડવા નથી આખા ગામમાં ના આ બધું જે બંધ કર્યું છે ને એ બરોબર બંધ કર્યું છે આ સરપંચ તમાર ફરિયાદ લઈને દેવ સરપંચ ના પાસે ના ચાલે આવું બધું બંધ ના કરવાનું હોય સરપંચ જોડિયા તમાર જેવા તો 70 જણા આપ્યા એટલે પણ બંધ કરવું હોય ને હા. તો જે ગરીબ લોકો હોય ને ઈવન બંધ કરાવો અમાર પૈસા વાળા પણ કા બંધ કરાવરાવો છો ના જો કેવું થાય ખબર ખોલભાઈ તમે પૈસા વાળા હોય ને અને હું ગરીબ હોય તો તમે એન્ટ્રી પાડે ને તો એનાથી 2 ગણી એન્ટ્રી મારા પાડવા જોવો ભલા પૈયા વીઘો મેળવો જ મેળવો પડે એ બધી વાત સાચી તારી હા. પણ જો મારે ખાવા વાળું કોઈ નતું હવે ખાવા વાળું આવી ગયો છે તાને આવા હું કહું જે બંધ થયું છે એનો ના હોય ને તો નિયમનું પાલન કરો કશું પાલન નહીં કરવાનું ઈમોય પાછા મારે પેલા 2 કરણ અર્જુન નહીં એ હમણાં થયા છી કે કરણ અર્જુન તમારા એટલે પેલા મારા જીગરી પેલા રામલખન આર્યન ભગત ઓવા તમારા ભાઈ અને જો હીરાવાળા ના થયા હોત ને તો મારા સરપંચ પાસે જવાની જરૂર જ નથી તમે પૈડી ડીજે લાવો હતી ડીજે લાવો તમે 3 ભાઈ થઈને આખા ગામમાં ફેવરોત તો તમને આખા ગામના બહાર કાઢી નાખો પછી તો ભલે ગામના બહાર જતા તો ચિંતા હતી અમાર તો 3 ભાઈ હોય તો હું ચિંતા કશું ચિંતા નહીં હે સરપંચ પાસે તમારા હંગાત આવો ને હું તો હમણાં મને સરપંચ ગામ બહાર મોકલી દો હમણાં તમારા હંગાત આવો ને ખોલભાઈ તો મને નાચ બહાર મળી દો એટલે ના મેલી યાર હું છું અને બીજી વાત ખબર તમારે હું આ હાલ તમે ડીજે ને કહ્યા હતા ને 51,000 દંડ કર્યો સરપંચે પણ 51,000 હું હાલવા તૈયાર છું કારણ કે મારે એક ને એક છોકરો છે પણ ડીજે બંધ કર કે ઢોલ વગાડ કે એટલે ઢોલ વગાડે કોઈ ના જોણા અને પેલું ડીજે વાગડ આખા ગામમાં ખબર પડે ખોડિયાનો છોકરો આવ્યો હા જો સરપંચ કોઈ ના તો ડીજે નહીં આખું પેલું રહ્યું ને આઈસલ મોટું આવે એવું ડીજે લાવો જાઉં છું યાર હું લાલ જેવા બેઠા વિવાહ થવા માંડ્યા ખબર હોય પડે છે કોઈ બખાડો થાય છે કેવો બેઠો વિવો થાય છે સરપંચ એ તો આ બંધારણનો કમાલ છે આ નિયમો તમે લાયા ને બહુ સારું કર્યું છે પણ ગામ વાળા ખરા ને પાલન કરે એવા નતા બાબુડે ને પણ ઢોલ ઉપર વિવો કર્યો સગનલાલ કરવો જ પડે કે બાપા કઈ કરવો પડે ઓમો હું તો શું કઉ છું ખબર કે ગામ વાળા બધા મોનો પણ બાબુ ટોયલી ખરો ને ડીજે લાવત પણ બાબુડો રહ્યો ને સુધરી ગયો લાગે છે એટલે એને ખબર પડી જઈએ કે ગામમાં રહેવા નહીં મળે ખરા ને 51,000 આલવા પડી ને એમાં પાછા ડીજે નહીં લાયા ઓવા સરપંચ પણ વિવાહ કર્યા ને એના મોઢા પર 12 વાગી ગયેલા હતા કોઈ ઉત્સાહ જ નતો બાર નહીં હજી તો 2 વાર જશી ને એટલે બાબુ આગળ આવી ગયો છે સરપંચ એ વાત સાચી કરી પાછી હો ખર્ચો કાશો બચી ગયો આ ખર્ચો એટલે બીજો વિવો કરી નાખે બાબુડો જેટલા પૈસા પડે છે નકા આમ તો ધોવાળા કરી નાખો બરાબર એ હાલ ખબર નહીં પડે જે વખતે 2 વાર જઈને પછી ખબર પડશે પણ વિવાહ તો પતી ગયા પણ હું આજકાલમાં જેમ આપવાના તૈયારીઓ થઈ જઈ એટલે જેમ વાળો ને પાછું કેવું પડશે કાલ ના હોય ને તો એક તાકાલું તે બોર્ડમાં લસી કાઢજે કશો વાંધો નહીં હું તો લખ્યા આવ્યો ઓ તું ભણેલો ખરો ને એટલે તું હોશિયાર કેવો હોય સરપંચ આ મારે જેમ છે 2 દાડા ચેરી આ મારા હાળો નહીં ઈવન સોળી છે પણ હું એ વિચારું છું કે દાગીનો ચીવો લઈ જાઉં હા તાણ દાગીનો તો લઈ જવું પડે સરપંચ જેમ આવી અલ્યા સગરલાલ હાલ તો હની વાત કરી હતી દાગીનો ના લઈ જવા 200 રૂપિયા લખાઈ દેવાના હોય એવું
ઓહો, ખોળભાઈ આયા. ખોળભાઈ, ઘણા તારે ગામમાં આયા તમે તો. તો ઘણા તારે તાણ. આ લોકો નહીં થઈ ગામમાં અને તમો આવ્યો છું કોણ મરી ગયું સરપંચ? હા, કોણ મરી ગયું? કોણ મળી ગયું ખોળભાઈ? આ નહીં પુંગરે ગામમાં નવા નવા સરપંચો બની એ કોળા કોળા. આ નવા નવા નિયમો લાગુ કર્યા પાછા. ડીજે બંધ, ખાવાનું બંધ, બધા નિયમો લાવી દીધા આવા. એમ બોલો કે ભલા આદમી તમે ચોખ્ખું બોલતા નહીં. ડીજે બંધ કરાવી પાછું. એ તો કોળભાઈ જે છે એ છે. કે આવા આવ્યો છું, કાલ ડીજે લાવું છું. વાહ, તને આવો કદી વિચાર્યો નતો કે તું ખડો એવા પેલા ખડો એવા બંધ કર્યું ને તું ચાલુ કરાય એવું સમજણો થઈને આવું કરશો. આમાં સરપંચ ખળાવું નતું, પણ ભગવાનને 51 વર્ષે છોકરો આલ્યો છે મને. હા, ઓહો, સારું જેમ છે ઓહો, જેમ છે સરપંચ. પણ હું તો જેમ બંધ રખાવ જેમ તો ચાલુ જ છે. એટલા તો પેલો હમો મળ્યો ને મગન, એ કે સરપંચે નવા નવા નિયમો લાયા છે. નિયમ તો લાયા નહીં પણ આગળથી જ નિયમો આવી ગયા બધા. તો આ તો સમાજે બંધારણ બનાવ્યું છે ખોલભાઈ. સરપંચ કશું ના આવો. પણ આટલા વર્ષથી ગયડા ગયડા થઈ થઈ મરી ગયા, કશું નિયમો આયા નહીં, અને આ તો આવી ગયા. એ કોઈ ભેળું કર્યું છે? બધું ઉડાડા હૈડ્યું છે. એમાં કોઈ ભેળું કર્યું છે? દંડ ચેટલો છે બોલો ને તમે? તમે લે દંડ એટલે બોલો જ ખરા ખાલી. 51,000 રૂપિયા. લ્યો આ 50 અને 1000. ઓહો, શું કરવા લે? આ પૈસા 51,000 ડીજે લાવું છું કાલ. પકડ તું, ખોડિયા પકડ લે તું. પૈસા હું આલ્યા ભાઈ પાછા લેતો નહીં. લોટ પૈસા છે મારે તો. અલ્યા તું પૈસા વાળો પણ બધા પૈસા વાળા ના હોય ખોડા. ને તું ડીજો લાવી ને કાલ બીજા લાવશી ડીજે પાસે. તે લાવી તો તમારે તો સારું જ છે કે પૈસા નહીં મળવાના. હા, તું વધારાનું બખાડો કરે ને હોમે બેસ હું તને સમજાવું પછી છું. હું બેહવા નહીં, આ કહેવા જ આવ્યો તો. ગોમમાં રહેતા નહીં ને એટલે ગોમના નિયમો તમને ખબર ના હોય. હું તો ગામમાં રહું છું, તે હું તો બહાર જ રહું એટલે તો છું કહું છું તું બેસી સમજાઈ દઉં. કશું સમજવું નહીં. કાલ નૂતરું સર ખાવા આવી જજો. તું ખોળા ગોમમાં નૂતરું આલે ને તો કોઈ ગોમનું છોકરું તો છોકરું કે કોઈ મોટો આવશે નહીં. કેમ નહીં આવે? તમ કે તું નાત બાર ને ગોમ બાર મેલ દીધો કેવાય. તે અમારે હું નાત બહાર જ છું કે હું તો ગામમાં રહું છું, હું તો બહાર રહું છું. એટલે સગનલાલ બે શબ્દો કહો ને. એટલે કોલભાઈ આ સરપંચ તમને જે કહે છે એ તમને સમજાતું નહીં. કશું મારે ભાઈ સમજવું નહીં. તું ભાઈ આજીવન હોય ને તો તારા ઘરનો. પણ અમે હું તો ના છે ને, પડી. કાલ ખાવાનું બનાવવાનું છું આખા ગામનું. હા. તમે નહીં આવો ને તો હું પૈસા લઈને બહારથી ખાવાનું બોલાય. અમે તો માણસો બોલાય બહારથી એટલે. સગનલાલ ઓમાં આ તો બહારના માણસો કે સરપંચ આ રહ્યો. એ તો બરોબર છે સગનલાલ. આ ખોળભાઈ ગોમમાં રહેતા હતા ને આપણી વાત તારતો વાપરતા હતા પણ આ બહાર ગયો ને એટલે ભૂલી ગયો ગોમળિયું. બહાર જઈને બગડી જશે અરે બીજું કશું નહીં. એવું કરવાનું છે. કશું કરવાનું નહીં. ખાવાનું તો છે ને ડીજે લાવવાનું છે. તો તારે ગમે તે કરવું હોય તો તારા બે ભાઈઓ નહીં આવે. કોઈની જરૂર નહીં. ડીજે લાઈને એકલો જ કૂદ્યો. તો પછી ગોમૈયા હું કરવા ખર્ચો કરી જી શેરવો કરક બાપુને બતાવું છે લ્યા. મારું ઘર હોય છે, મારી જમીન હોય છે, તો હોય જ બતાવું કે. તો કશો વાંધો નહીં. ના તો કેવી નહીં કે તું ગમે તે કર ગોમમાં કોઈ નહીં આવે. તું વરઘોડું કરી કે ગમે તે કરજે. પણ તમને તો કીધું આપવાનું. એકલો કૂદે હું ડીજે આગળ. તો અને આ કશો પાસે પેલું લાઈવ ડીજે લાવવાનું છે. કેટલા દાડા ગોમમાં રહેવાનું છે એમ કે છે? ગામમાં તો હું આખા 2 દાડા હતો, પણ કાલ ડીજે આવી જશે. તો જો કોઈ ગલ્લ કે કોઈ ગમે તે તને કોઈ બોલાવશે નહીં. નાત બાર એટલે ખબર છે ને. કશો વાંધો નહીં. મારે તો બોલવાની જરૂર છે. પોણીએ રોજ પૈસા છે મારે. પોણીએ પાછું બહારનું પીજે કોઈ ગલ્લ લેવા ના જતો. કશું જોતું નહીં. મારે ગામનું કશું જોતું નહીં. આ બધા રહ્યા ને કુકા કૂદી રહ્યા છે કુકા કૂદી રહ્યા છે. એ તો દેખાશે પૈસાનો પાવર. હાલ નહીં 2 વર્ષે આડે આવશે ને એટલે ટાટરી ઉપાડવી પડશે ઓની. ગમત આવવું જ પડશે હવે તમારે. ઠાઠી તો ઉપાડજો, પણ મારો કશો પાવર નતો. પણ મારો છોકરો આવે છે ને 51 વર્ષે આલ્યો છે ભગવાન. અલ્યા પણ અમે હારું જ કીએ છીએ અમે આવીશું. એટલા જ હું પાવર કરું છું. એટલે પણ ડીજે લાવો શું થાય છે? ડીજે નહીં લાવવાનું. કશું નહીં ભાઈ, લાવવાનું છે ડીજે. થોડા અઠવાડિયા જ મોડી બાબુડે વિવો કર્યો. રોલ ઉપર વિવો કર્યો છે કરાય એવો હતો લે. એ તો કશો વાંધો નહીં, પણ પૈસા તો ઉડાવવાના જ છે. એ કોલભાઈ તમે હા ને સાદી જેમ કરશો ને તો આખું ગોમ આવશે. ફાયદામાં રહેશો તમે. ના કીધું લે, પણ હાલ જ કીધું પેથી કહું છું. પૈસા ઉડાડવાના છે, વેણવું હોય તો આવી જજો. કોઈ અમે ઢોલી નહીં ને પૈસેથી ભૂસ્યા નહીં. બરોબર તું હેડવાન કર ખોટું સરપંચ નું મગજ ના કહે. પૂછે મને તમારે તો 51,000 દંડ લ્યો છો. એ લે હાલતા તું હાલતા નહીં જોતા. ના તમારે પૈસા આવું કરવા આવી રહ્યા. સરપંચ કશું હતો નહીં. ઓ નાથ પર મેલ દી. કશો વાંધો નહીં. ના હોય ને તો 51,000 ખરા ને મંદિરમાં મેલ દી. મંદિરમાં મેલ દઈએ છીએ. બે તો સચકા. પણ સરપંચ
અને આવું પગલું ભર્યું ને પણ પેલા એના બે ભાઈ રહ્યા ને ઈવન કાઠું પડશે. ઓને ચો ગોમમાં રહું છે. એ જ કહેતા સરપંચ હું તો કહું છું ખબર છે ખોલ્યા ને એકલા નહીં એના બે પેલા ભાઈઓ રહ્યા ને એને નાચ પણ મિલ ગયો તઈને તઈનો ગોમ બાર. એ પણ ભગત ને એવું કર્યું છે ને કાળીએ શું કર્યું છે? પેલું યોન પૂખવું પડે, તાળી યોન બધો આગળ પેલું એ કરવું પડે. તમ અસુબા નાત બાર મેલાતા છે. એના ભાઈઓ જ છે બે જણા. અલ્યા ભાઈઓ તો ખરા પણ પહેલાથી યોન નહીં ઓમ કટ્ટી નહીં. શું કરવું પડશે? યોન પૂછે કે શું કરવાનું છે ભાઈ? ભાઈના પાસે જવાનું છે કે ગોમમાં રહેવાનું છે? વાત સાચી છે કે આવી વાત છે ખોલ્યું હોય ને નિયમો વિરુદ્ધ જાય છે. ના હોય ને તો તું ટોપું કર. હા. ના હોય તો બેન બોલાઈ આવી છે. બોલી આવું તે હું તો. આજ ના તો આ વાતનો ફેસલો કરી દેવો છે. ના હોય ને સંગાલા હાલ ના હાલ તું બોલાવી લાવજે એટલે વાત પતી જાય પછી. કશું વાંધો નહીં. આ સરપંચ આવું થાય ને એટલે કંટાળો આવે છે. આ આપણો જૂતો કહી જોઈ છે. બોલી આવું હું તો. ઉપસરપંચ ઇનામ બનાવ્યો છે. ભગત હા કાળુ બોલ. પેલો આવ્યો છે ખોડિયો તે દેખાતો જ નહીં ઘેર તો. ના દેખો જ લે જ્યાં તા પરદેશ પૈસા કમાવા આમાં આયા ઘેર. સાચી વાત છે. કેટલા કમાઈ લાયા શિખર. તને તો કીધું ને કશું કહેતો નહીં. તો મને તો ખબર છે તને. એટલે આપણો નહીં કે પારકોન કે છે પાછો. અરે હું ખબર હે પૈસા લાયા છે ઘેર પાછા. ઇન્ડો તો પાછા ના આવ્યા રે. ખબર નહીં તને ની કોક ભગવાને છોકરો આલ્યો છે. મને હમતા મળે તા થોડા થોડા. સારું છે ભગત હોકા આલ્યો બાપરા ભગવાને આપણો ભાઈ જ છે કે. હું તમે જ રાજુ કાળુ ભાઈ. હું કદી કોઈ ના પડ્યા નિરાશ થતો જ નહીં. સાચી વાત છે. અને હું કહું છોકરો તો બરોબર આલ્યો છે અને ગામમાં જેમ રાખવાનું કોઈ છે પાછા. કે રાખતું દી રાખવા દે કે એમને જેમ નહીં કેતો ડીજે સુધી રાખવાનું કે છે. ચમ ડીજે એટલે વાતો વાપરી છે મીએ તારા જેવો જોડી. બંધા બે સગના લાવી ઉપસરપંચ વખત કાળો હું તમારા જોડે જ આવતો હતો. હા ફરી લ્યો જો ફરવું હોય ફરી લ્યો. લે ભાઈ ફરવું પછી કે ફરવાના દાર આયા એટલામાં કશું વાંધો નહીં. બે જણા હા તમારે બે નહીં 3 જણા નાત બાર મેળવાના છે તમાર. એ એટલે અમે શું ગુનો કર્યો નાત બાર મેળવી લે. હા તાન એટલે કોઈ વાત ની ખબર જ નહીં તમને. આ મને શું ખબર હોય કે અમે કોઈ ગામમાં ડીજે લાવી દીધો તે નાત બાર મેળ દઈએ. ડીજે તો આવશે બોનું આવી ગયું. કોણ લાવશે? આ ખોડિયો તમારો ભાઈ. એ લાવા ડીજે માં અમે શું કા નાત બાર જઈએ. અમારું ઓકીમાં એક વાત તો ભગત આ ખોડિયો ને અમાર સરપંચ બેન ધમકાઈ ગયો કે લ્યો 51,000 રૂપિયા બોનું અને આ ડીજે તો હું લાવ્યો અને અમે કીધું ને કે ડીજે લાવે ને તો નાત બાર મેળવવામાં આવશે. કે કશો વાંધો નહીં હું તો તૈયાર હું કે. પણ એ તો ચો નાત બાર જાય ગોમ બાર જ હા કર્યો તો એટલા માટે તમે આઈડિયા બનાવ્યો કે તમાર બેવાન ગોમ બાર મેળવાના છે. પણ અમારું શું ઓકસ કે ગોમ બાર મેળ દેવા લે ઓક છે ભગત. તમે એવાના ભાઈઓ છો એ ઓક તમારો ભાઈ તો છીએ બરાબર છે. તાર અમે તો ડીજે લાયા સગનલાલ એનો લાઈમાં મારું ઓક. અરે કીધું તો ખરા યાર કે તમે બે જણા ભાઈઓ છો ને એટલે તમે તો યોન નાત બાર મેળવાના છે. એક કામ કરજે ભગત ઓનાંગાત કોઈ વાત નહીં કરવી સરપંચ જોડી હેડ. અને અમે કોઈ બુદ્ધિ જ નહીં. તમે બોલ કરે છે. હું તમને લેવા આવ્યો છું સરપંચ બોલાવવા તમે હાલો. અમારી કેમ બોલાવ સરપંચ? ઓહો લે હાલો. એ કામ પડ્યો મારું ખોલ્યો માનતો નહીં. તે નામ મોત મેલો કે બે હાથો ગઈ આડું પટી જા પાર આવે. એ ભગત હું નામ મોત એવું કહેવાનું હોય. ફકે ભાઈ નું થઈ ગયું. ગોમ બાર લે ગોમ વિરુદ્ધ બોલે ને એટલે મૈયત ના ખાઈ લે. ભગત ઓમાં કેવું થયું છે ખબર છે? ગૌ આજે ચીલ પી જાય છે. ઓ હવે એવું થયું છે રહ્યું. ના હોય તો હેડજે ના હોય ને તે મોટો થોડ્યો બે લાફા મેળું જઈને. ઓવા સમાજ વિરુદ્ધ નહીં જવાનું.